રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। કોર્પોરેશનમાં સમાવેશ થયા તેને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો, તેમ છતાં પીવાનું પાણી નહીં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે। મહિલાઓએ ચક્કાજામ કરતા રાજકોટ કાલાવડ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી છે। સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમારો વિસ્તાર વોર્ડ નંબર 11માં આવે છે, તેમ છતાં અમને રોડ રસ્તા પાણી સહિતની સમસ્યા તત્કાલ સમસ્યાઓ દૂર કરવા માંગણી કરવામાં આવી છે। રાજકોટના કાલાવડ રોડના દ્રશ્યો હું આપને દેખાડવા માંગુ છું। રાજકોટના કાલાવડ રોડના દ્રશ્યો કે જ્યાં હાલ મહિલાઓ દ્વારા ચક્કાજામ છે તે કરવામાં આવ્યું છે। રાજકોટનું કાલાવડ રોડ પાસે આવેલું કણકોટ ગામની જે મહિલાઓ છે કે જ્યાં હાઉસિંગ બોર્ડ આવેલું છે ત્યાં આ ચક્કાજામ કરવામાં આવ્યું છે। ખાસ તો મહિલાઓની માંગ છે કે તેઓની જે પ્રાથમિક સુવિધા છે તે મળવી જોઈએ। 25 વર્ષથી તેઓ રહે છે પણ પ્રાથમિક સુવિધાના નામે ક્યાંક મીંડું દેખાઈ રહ્યું છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરશું। શું નામ આપનું? મારું નામ દક્ષાબેન દાણીધારિયા છે। શું કહેશો, કઈ પ્રકારની સ્થાનિક સમસ્યા? અમારે સાહેબ અત્યારે અહીંયા પાણીની બહુ જ પ્રોબ્લેમ છે। 20 વર્ષથી અમે અહીં રહી છીએ, 2001થી રહી છીએ, પણ કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી। ટોટલી અધિકારી પાસે જાય છીએ અમે, લતાવાસીઓ બધા બહેનો બધા જાય છીએ, પણ ઓલા અધિકારી એમ કે અમારામ નથી આવતું, ઓલા એમ કે અમારામ નથી આવતું। વોર્ડ નંબર 11માં આવેલું છે, કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેટરો દેખાતા નથી, કોઈ કોર્પોરેટરના નામે કોઈ આવતા જ નથી। અહીંયા કોઈ અધિકારી પણ નથી આવતા કે અમે આ એરિયાને ઓળખતા જ નથી એવું કહે છે। તો અમે હું પાકિસ્તાનમાં રહી છીએ, અમે હિન્દુસ્તાનમાં નથી રહેવા માંગતા। સાહેબ આવો અમારો અત્યારે પ્રશ્ન છે। કોઈ જાતની કોઈ સરકારે વ્યવસ્થા કરી નથી, બરોબર નથી। ભૂગર ગટર નથી, લાઇટ્યું એમ નામ તમે જો પાણીના ખાડા પડ્યા, બરોબર। અત્યારે રોગશાળા ડેન્ગ્યુ ને એવું થયું થાય છે, બરોબર। તો કોઈ આંટો મારવા આવતા નથી, કાંઈ નહીં। તો આરોગ્ય શાખા વાળું કોઈ આવ્યું જ નથી, કાંઈ કોઈ ધ્યાન જ આજનો નહીં, 2013થી કોઈ નથી દેખાતું આય। તો અમે શું કાંઈ બહારથી આવ્યા છીએ? કઈ કેટલા વર્ષ પહેલા બનેલું છે? આ 2001થી બનેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ। તો સરકારે કાંઈ સુવિધા કરી નથી અને વિકાસ કરે છે ભાજપ વાળાને બધા। ક્યાંય અહીંયા પણ રાજકોટમાં જ છે, અહીં આવીને જોઈ તો જાઓ ભાઈ વિકાસ કેવો છે। સુવિધાઓનો અભાવ સાહેબ અમારે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીનો મેઇન પ્રશ્ન છે। બાળકોને ભણવા માટે આંગણવાડીમાં પણ કોઈ જાતની સુવિધા આપેલ નથી। તો અમારા બાળકો જાય ક્યાં? નાના નાના ફૂલકાવને પણ ડેન્ગ્યુ થઈ જાય, મેલેરિયા થઈ જાય, ત્યાં પણ કોઈ જાતની સુવિધા નથી। અવારનવાર રજૂઆત કરીએ છીએ। મહિલાઓમાં આક્રોશ છે કારણ કે જે સ્થાનિક સુવિધા જે મળવી જોઈએ, જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તે સ્થાનિકોને નથી મળી રહી અને તેના જ કારણે એક આક્રોશ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું કણકોટ જે વિસ્તાર છે આ વિસ્તારમાં કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ માટે લોકો હાલ અત્યારે ચક્કાજામ કરી રહ્યા છે। ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।